જય શ્રી કૃષ્ણ બધાને, જય જલારામ। તો ચલો આજે બનાવીએ મસ્ત મજાની સાઉથ ઇન્ડિયન ચટણી ટમેટાની। તેલમાં રાઈ, લીમડો, લાલ સૂકા મરચાંનો વઘાર કરી લીધો છે। અડધી ચમચી ચણાની દાળ, અડધી ચમચી અડદની દાળ, બધાને ગોલ્ડન બ્રાઉન થવા દેશું। પછી એમાં આદુ, મરચાં, લસણ અને એક મોટી નંગ ડુંગળી। મરચાં બને ને તો જો બધાને તીખું ભાવતું હોય ને તો તીખા લેવા, એનાથી ટેસ્ટ બહુ જ સરસ આવશે। હવે આને બધાને ઢાંકીને આપણે સોફ્ટ થવા દેશું। હવે અહીંયા આપણે મેં ઉત્તપમનું ખીરું લઈ લીધું છે, એમાં આપણે ડુંગળી અને ટમેટા એડ કરી દેશું। અમારા ઘરમાં ઉપર એડ કરેલા નથી ભાવતા એટલે અમે અંદર જ એડ કરી દઈએ છીએ। સાથે નમક અને મરચું એડ કરી દેશું અને મિક્સ કરીને રહેવા દેશું। ડુંગળીનો કલર ચેન્જ થઈ ગયો છે, જેટલી ડુંગળી લીધી હોય ને એના ડબલ ટમેટા લેવાના। તો મેં 2 મોટા નંગ ટમેટા લઈ લીધા છે, એમાં નમક નાખી દેશું અને એને પણ સોફ્ટ થવા દેશું। ઢાંકીને રહેવા દેશું 4 થી 5 મિનિટ સુધી। હવે જો અહીં આપણે ટમેટાની સ્કીન છૂટી પડી ગઈ છે, એમાં 1 નંગ લીંબુ નાખી દેશું અને એને ઠંડુ થઈ જાય પછી એને આપણે મિક્સરમાં પીસી લેશું, એટલે આપણી ચટણી મસ્ત મજાની જે રેસ્ટોરન્ટમાં મળે ને ડુંગળી અને ટમેટાની એ રેડી થઈ જશે। તો અહીં આપણે ઉત્તપમ પણ બની ગયા છે અને પ્લેટ પણ રેડી થઈ ગઈ છે। આ ચટણી તમે બનાવશો ને એટલે ઉત્તપમમાં સાંભારની જરૂર નહીં પડે। તો બસ બની ગઈ આપણી થાળી। આવજો।